વિસાવદર હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવતી ગેંગના 4 ઈસમને વિસાવદર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। વિસાવદર તાલુકાના કુબારાવાણી ગામે રહેતા વ્યક્તિ દ્વારા પોતાની હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવતી ગેંગ દ્વારા ફસાવીને ધાક ધમકી આપવામાં આવી રહી છે। તે મુજબની વિસાવદર પોલીસમાં ફરિયાદ કરતા વિસાવદર પોલીસના પીએસઆઈ દેસાઈ દ્વારા ફરિયાદને ગંભીરતાથી લઈ તુરંત તપાસ હાથ ધરી હતી। હની ટ્રેપમાં સામેલ 4 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં સબીર, સલીમ, લાલજી તેમજ જન મોહમ્મદ સહિત 4 ઈસમોને વિસાવદર પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે। જ્યારે પૂજા ભરવાડનો પતિ વીરો ભરવાડ તેમજ પૂજાને પણ ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। આ 4 ઈસમને પકડી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। વાત કરવામાં આવે તો ફરિયાદીના ફઈના દીકરાની સગાઈ માટે છોકરી ગોતતા હોય ત્યારે તે વાત ફરિયાદીના મિત્ર અને જૂની ચાવણ ગામે રહેતા બધા ચરોલિયાને કરતા ગત તારીખ 12/2/2024ના રોજ ફોન કરીને ફરિયાદીને બોલાવીને કહેલ કે તારા ફઈના દીકરાની સગાઈ માટે જે વાત કરી તે મુજબની છોકરી મારા ધ્યાનમાં છે તેમ કહીને છોકરીનો મોબાઈલ નંબર આપેલ। ત્યારે તે જ સાંજે પૂજા દ્વારા ફોન કરીને જણાવેલ કે તમારા ફઈના દીકરાની સગાઈ બાબત વાતચીત કરાવી હોય તો કાલાવાડ આવો। ત્યારે ફરિયાદી પોતાનું મોટરસાઇકલ લઈને કાલાવાડ ગયા। ત્યારે પૂજા દ્વારા હસનાપરની સીમ એટલે કે વાડી વિસ્તારમાં એક ઓરડીમાં લઈ ગયેલ। ત્યારે તુરંત પાછળથી 3 વ્યક્તિઓ આવીને મારી નાખવાની ધમકી આપીને જબરજસ્તીથી ખરાબ કૃત્ય કરતા હોય તેવો વિડીયો બનાવીને ધમકી આપેલ કે તને રેપ કેસમાં ફસાવી દેવો છે। જો ફરિયાદ ન કરવી હોય તો રૂપિયા 2.5 લાખ આપવા પડશે। રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવા ધમકી પણ આપવામાં આવી હતી। ત્યારે ફરિયાદીએ પોતાની વાત સ્નેહીજનોને કરતા પોલીસ ફરિયાદનું જણાવ્યું હતું। વિસાવદર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે। વિસાવદર પોલીસ દ્વારા આઈપીસી કલમ 389, 506 જેવી કલમ હેઠળ ગુનો દાખલ કરી 4 વ્યક્તિઓને હસ્તગત કરી આરોપીની વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે। કેસની વધુ તપાસ પીએસઆઈ PM દેસાઈ ચલાવી રહ્યા છે।